અરવલ્લી જિલ્લામાં આવતીકાલે યોજાશે ભાજપ પ્રદેશ પ્રમુખનો કાર્યક્રમ। તો પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્મા પહેલીવાર આવશે અરવલ્લી ખાતે। તો સ્વદેશી અપનાવો અભિયાન હેઠળ કુમકુમ પાર્ટી પ્લોટમાં યોજાશે સભા। ત્યારે બાઇક રેલી તેમજ જાહેર સભાનું પણ કરવામાં આવ્યું છે આવતીકાલે આયોજન। બાઇક રેલી તેમજ જાહેર સભાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રહેશે હાજર। ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી આવતીકાલે કે તારીખ 18/11/2025 ને મંગળવારના રોજ સાંજે 4 કલાકે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કુમકુમ પાર્ટી પ્લોટ પધાર્યા છે। ત્યારે એમને આવકારવા માટે સમગ્ર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને આખા અરવલ્લી જિલ્લાની જનતા ખૂબ ઉત્સાહિત છે અને એમનો સમય સાંજે 4 વાગે અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કરવાના છે અને રેલી રૂપે આ સભા સ્થળે આવશે અને એ પછી એમનું ઉદ્બોધન રહેશે। વિવિધ સમાજો દ્વારા એમનું સન્માન કરવામાં આવશે અને આ રીતે પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી પ્રથમ વખત જ્યારે આવી રહ્યા છે ત્યારે એમને સન્માન કરવા માટે સમગ્ર જિલ્લો ખૂબ આતુર છે અને મોટે પાયે અમે સન્માન કરવાના છીએ। નમસ્કાર, વંદે માતરમ। આવતીકાલે એટલે કે તારીખ 18/11/2025ના મંગળવારના રોજ સાંજે 4 કલાકે કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આપણા જિલ્લાના ગુજરાત પ્રદેશના માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા શ્રીનું અરવલ્લી જિલ્લામાં હાર્દિક સ્વાગત છે અને આ એક રેલીના સ્વરૂપે અહીંયા આગળ મોડાસા નગરની અંદર આવવાના છે। ત્યારબાદ અહીંયાથી દેવરાજ જશે, દેવરાજથી કમલમ અરવલ્લી જિલ્લા ખાતે જશે, ત્યાંથી આપણે અહીંયા કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આવશે અને મોટી જનમેદની સાથે એક સભા અને સુંદર રીતે સંબોધશે। ત્યારબાદ એમનું ભોજન કાર્યક્રમ સાથે અહીંયાથી પૂર્ણાહુતિ લેશે અને આ સમગ્ર કાર્યક્રમને અનુલક્ષીને અરવલ્લી જિલ્લાની અંદર ખૂબ જ કુતૂહલ છે અને ખૂબ જ ઉત્સાહ છે। આ સાથે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા સમાજના આગેવાનો સાથે અહીંયા ઉપસ્થિત રહેવાના છે। એ બદલ હું સૌને આવકારું છું અને મોડાસા નગર અને અરવલ્લી જિલ્લાની અંદર સૌ અહીંયા હાજર રહે એવી હાર્દિક અપીલ કરું છું। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।